હેલો ફ્રેન્ડ્સ, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત છે. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના પેપર નંબર 3 સમર 2023ના ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. પેપર નંબર 3 જીટીયુ સમર 2023, એમાં એક્ઝામ્પલ નંબર 1 કે જે ક્વેશ્ચન 2C ઓરમાં પૂછાયેલો છે, ગેસ ટર્બાઇન રિલેટેડ છે. તો એ ગેસ ટર્બાઇન સિસ્ટમમાં એર 200 મીટર પર સેકન્ડ વેગ અને 6699 કિલો જૂલ પર કેજી એન્થાલ્પી સાથે 4.5 કેજી પર સેકન્ડના સ્થિર માસ પ્રવાહ દર સાથે પ્રવેશે છે. તો સિસ્ટમમાંથી હવા 150 મીટર પ્રતિ સેકન્ડ વેગ અને 5460 કિલો જૂલ પર કેજી એન્થાલ્પી સાથે બહાર નીકળે છે. અને જો 50.4 કિલો જૂલ પર કેજી ઉષ્માનો વ્યય સરાઉન્ડિંગમાં થતો હોય તો ગેસ ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થતો પાવર શોધવાનો છે. અહીં મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં રકમ આપેલી છે. ઇફ યુ આર કમ્ફર્ટેબલ ઇન ઇંગ્લિશ દેન યુ કેન રીડ ઇન ઇંગ્લિશ, એન્ડ જો તમે ગુજરાતી લેંગ્વેજમાં પેપર આપવાના હોય તો ગુજરાતી રકમ વાંચવી. તો સૌ પ્રથમ આપણે ડેટા ગિવન લખી નાખીશું. માસ આપેલું છે 4.5 કેજી પર સેકન્ડ. ઇનિશિયલ વેલોસિટી આપેલી છે C1 200 મીટર પર સેકન્ડ. H1 એન્થાલ્પી આપેલી છે 6699 કિલો જૂલ પર કેજી. દેન C2 150 મીટર પર સેકન્ડના વેગે બહાર નીકળે છે અને એટ ધેટ ટાઈમ એન્થાલ્પી 5460 કિલો જૂલ પર કેજી. હીટ રિજેક્શન રેટ આપેલો છે 50.4 કિલો જૂલ પર કેજી. તો મિત્રો અહીંયા જે હીટ રિજેક્શન રેટ આપેલો છે કિલો જૂલ પ્રતિ કેજી અને 4.5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ, તો આપણને કિલો જૂલ પર સેકન્ડ પાવર મળી જશે 226.8. અહીં આપેલું હતું એન્થાલ્પી, એટલે એન્થાલ્પીના ફોર્મમાં આપેલું છે કિલો જૂલ પ્રતિ કેજી. 1 કેજીમાં આટલી હીટ સપ્લાય થાય છે અને એનો રેટ આપી દીધેલો છે, તો આપણને કિલો જૂલ પ્રતિ સેકન્ડમાં મળી જશે ક્યુ. એટલે આટલી ઉષ્મા બહાર ફેંકાય છે, હીટ રિજેક્શન રેટ છે. નાઉ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન આપણે એપ્લાય કરીશું. આ જે છે એ આખું સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે. તો હિયર જે Z1G છે ધીસ ઇઝ એન્થાલ્પી, આ કાઇનેટિક એનર્જી વર્ક છે, અને આ જે છે Z1G દેટ ઇઝ પોટેન્શિયલ વર્ક. તો પોટેન્શિયલ વર્ક આપણે એઝ્યુમ કરીએ છીએ 0 એટલે એ ટર્મિનોલોજી નીકળી જશે અને ત્યારબાદ આ રીતના વર્ક ડનનું ઇક્વેશન મળશે. એટલે ગેસ ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થતો પાવર શોધવાનો છે. પાવર મીન્સ વર્ક ડન કેટલું મળશે આપણને. તો આ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન આ રીતના આપેલું છે M(H1 - H2) ઇન બ્રેકેટ C1 સ્ક્વેર માઇનસ C2 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 10³ પ્લસ Q. તો એમાં વેલ્યુ આપણે પુટઅપ કરીએ. M આપણને ખબર છે 4.5, H1 અને H2ની વેલ્યુ અનુક્રમે ખબર છે, C1 અને C2ની પણ વેલ્યુ ખબર છે, અને Q આપણે શોધ્યો કિલો જૂલ પ્રતિ સેકન્ડ 226.8. તો ફાઇનલી આપણને આન્સર એ પાવરમાં મળી જશે 5388 કિલો જૂલ પર સેકન્ડ, અને કિલો જૂલ પર સેકન્ડ એ કિલોવોટ છે. તો ગેસ ટર્બાઇન દ્વારા પેદા થતો પાવર આટલો આપણને મળશે ફાઇનલ આન્સર. એક્ઝામ્પલ નંબર 2 કે જે ક્વેશ્ચન નંબર 3Cમાં પૂછાયેલો છે. અ હીટ એન્જિન રિસીવ્સ 500 કિલો જૂલ પર સાયકલ હીટ ફ્રોમ સોર્સ. એક હીટ એન્જિન છે જે સોર્સમાંથી 500 કિલો જૂલ પ્રતિ સાયકલ હીટ મેળવે છે જો તે જ સોર્સ અને સિંક વચ્ચે કામ કરતા રેફ્રિજરેટરનો COP. હવે જુઓ મિત્રો, રેફ્રિજરેટરનો COP આપેલો છે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ 0.4. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે હીટ એન્જિન દ્વારા રિજેક્ટ કરાતી હીટ અને હીટ એન્જિનની થર્મલ એફિશિયન્સી. તો સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીશું. Q1 500 કિલો જૂલ પર સાયકલ, COP રેફ્રિજરેટરનો આપેલો છે 0.4, અને Q2 બી ખબર નથી જે શોધવાની છે, અને હીટ એન્જિનની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીં હીટ એન્જિનનો આપણે સ્કીમેટિક ડાયાગ્રામ દોરી દઈએ છીએ. આ હીટ એન્જિનનો સ્કીમેટિક ડાયાગ્રામ છે અને રેફ્રિજરેશન સિસ્ટમનો સ્કીમેટિક ડાયાગ્રામ છે. એ બંનેમાં ડિફરન્સ એટલો હશે કે જે સોર્સ ટેમ્પરેચર છે T1 ત્યાંથી એ હીટ એનર્જી મેળવે છે અને વર્ક ડન થાય છે હીટ એન્જિન દ્વારા, અને Q2 જેટલી એનર્જી એ સિંકમાં ડમ્પ કરે છે. જ્યારે
રેફ્રિજરેટરમાં ઉલટું હોય છે, જે સોર્સમાંથી હીટ આવે છે અને એને વર્ક આપણને આપવું પડે છે, અને સિંકમાં એ હીટ એનર્જી ડમ્પ કરે છે Q2. તો આ બંનેમાં ડિફરન્સ રહેલો છે રેફ્રિજરેશન સિસ્ટમ અને હીટ એન્જિનમાં. તો COP ઓફ હીટ પંપ 1 + COP R થશે અને એફિશિયન્સી 1 / COP હીટ એન્જિન. તો આપણે અહીં હીટ એન્જિનને હીટ પંપ તરીકે કન્સિડર કરીએ તો COP ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 + COP R, અને એમાં વેલ્યુ પુટઅપ કરીએ. COP રેફ્રિજરેશન સિસ્ટમનું ખબર છે 0.4, તો COP ઓફ હીટ પંપ થશે 1.4. અને હીટ એન્જિનની એફિશિયન્સીનું સિમ્પલ ઇક્વેશન આપણે એપ્લાય કરીશું 1 / COP ઓફ હીટ પંપ, તો 1 / 1.4 અને એફિશિયન્સી આપણને મળશે 71.42%. તો આ રીતના બી એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરી શકાય. અને ફાઇનલી હવે આપણે અગેન એફિશિયન્સીનું ઇક્વેશન એપ્લાય કરીએ. હીટ એન્જિન અથવા તો હીટ પંપનું એફિશિયન્સીનું ઇક્વેશન આ રીતે પણ થાય છે Q1 હીટ સપ્લાયડ માઇનસ હીટ રિજેક્શન Q2 / હીટ સપ્લાય Q1. તો અનનોન વેલ્યુ Q2, આપણે Q2 ફાઇન્ડ આઉટ કરવાની છે, હીટ રિજેક્શન Q1 ખબર છે અને એફિશિયન્સી ખબર છે. તો એના ઉપરથી આપણને Q2ની વેલ્યુ મળી જશે 143 kJ/cycle હીટ રિજેક્ટેડ બાય હીટ એન્જિન. તો આ રીતના મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ પૂછાતા હોય છે હીટ એન્જિન, રેફ્રિજરેશન સિસ્ટમ અને હીટ પંપના. નેક્સ્ટ એક્ઝામ્પલ કે જે ક્વેશ્ચન નંબર 4C પૂછાયેલો છે. એર એટ અ વોલ્યુમ 0.1 m³ એન્ડ પ્રેશર 1.5 bar is expanded to volume 0.5 m³ આઇસોથર્મલી. આઇસોથર્મલી મીન્સ અચળ તાપમાનની પ્રક્રિયા છે આ એક્ઝામ્પલમાં. તો 0.1 m³ કદ અને 1.5 બાર દબાણ ધરાવતી હવા એ આઇસોથર્મલી અચળ તાપમાને 0.5 m³ કદ સુધી વિસ્તરણ પામે છે, બરાબર, એક્સપાન્શન થાય છે. તો હવાનું અંતિમ દબાણ એટલે કે P2 અને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય W શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેટા ગિવન લખી નાખીશું. V1 આપેલું છે 0.1 m³ અને V2 આપેલું છે 0.5 m³. P1 પ્રેશર એટ ઇનિશિયલ કન્ડિશન 1.5 બાર. તો સિમ્પલ આપણે આ ઇક્વેશન એપ્લાય કરવાનું છે. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો એ ઇક્વેશન એપ્લાય કરીશું અને એની વેલ્યુ જે ફાઇનલ અંતિમ દબાણ શોધવાનું છે P2, તો એને સૂત્ર કરતા બનાવીશું અને બીજી બધી વેલ્યુ પુટ કરીશું. P1ની વેલ્યુ છે 1.5 મલ્ટીપ્લાય V1 0.1 ડિવાઇડેડ બાય 0.5. ઓકે, તો P2 આપણને પ્રેશર મળશે 0.3 બાર, ફાઇનલ પ્રેશર ઓફ એર. આન્સર 1 મળી ગયો છે. અને હવે વર્ક ડન શોધવાનું છે. અચળ તાપમાને આ જે વર્ક ડનનું ઇક્વેશન થશે P1 V1 log E V2 બાય V1. પ્રેશર જે છે મિત્રો અહીંયા આપણે kN/m² મૂકેલું છે. ઓકે, આ 1.5 બાર હતું એને આપણે kN/m² રૂપાંતર કરીએ એટલે મલ્ટીપ્લાય 100 કરવા પડે. 0.1 જે છે એ V1 m³ છે અને log E V2 બાય V1 અનુક્રમે વેલ્યુ પુટ કરી છે. હવે log E કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાના? તો સૌપ્રથમ આ જે છે ln એ કી દબાઈને 0.5 ડિવાઇડેડ બાય 0.1 કરીશું એટલે આપણને આન્સર મળી જશે 24.14 kJ. તો આ રીતના કેલ્ક્યુલેટરમાં log E કેવી રીતના કરવાનું એ પણ મેં તમને બતાવી દીધું છે, જેથી તમે એક્ઝામ્પલ ગણતા ભૂલ ના થાય. તો આનો આન્સર 2 મળી ગયા છે. P2 0.3 બાર અને વર્ક ડન 24.14 kJ. ફોર્થ નંબરનો એક્ઝામ્પલ જે છે ક્વેશ્ચન નંબર 4C પૂછાયેલો છે. One incompressible tire has a volume of 0.4 m³. Initial pressure and temperature of air is a 1 bar absolute and 300 Kelvin respectively. એક અદાબશીલ ટાયર, અદાબશીલ એટલે ઇનકમ્પ્રેસ, એને કમ્પ્રેસ ના કરી શકાય એવું ટાયર છે. 0.4 m³ વોલ્યુમ ધરાવે છે અને હવાનું પ્રારંભિક દબાણ ઇનિશિયલ પ્રેશર અને ટેમ્પરેચર અનુક્રમે 4 બાર અને 300 કેલ્વિન છે. જો હવાનું દબાણ 7 બાર સુધી વધે તો હવાનું અંતિમ તાપમાન શોધવાનું છે. જે આગળનો એક્ઝામ્પલ નંબર 3 જોયો તેવી જ રીતનો આ એક્ઝામ્પલ છે. આર જે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ આપી દીધેલી છે. તો
તો સૌપ્રથમ આપણે ડેટા ગિવન લખી નાખીએ. કયા કયા ડેટા આપવાના છે મિત્રો? જે રકમ વાંચીને સૌપ્રથમ ડેટા લખવાના છે અને એના યુનિટ સાથે ડેટા લખવાના છે. તો એક્ઝામ્પલ ગણતા સરળતા રહેશે. P1ની વેલ્યુ આપી છે 4 બાર. ઓકે, V1 વોલ્યુમ એટ ઇનિશિયલ કન્ડિશન 0.4 મીટર ક્યુબ, ટેમ્પરેચર એટ ઇનિશિયલ કન્ડિશન T1 300 કેલ્વિન, એન્ડ હિયર પ્રેશર ઇન્ક્રીઝ, પ્રેશર વધી રહ્યું છે. ઓકે, તો P2 7 બાર એન્ડ V2 P2 7 બાર એન્ડ V2 0.4 મીટર ક્યુબ. તો V1 ઇઝ ઇક્વલ ટુ V2. અહીં તમે જોશો જે ઇનિશિયલ કન્ડિશનમાં વોલ્યુમ 0.4 છે અને સેકન્ડ કન્ડિશનમાં પણ વોલ્યુમ એ 0.4 જ છે, એટલે વોલ્યુમ રિમેન કોન્સ્ટન્ટ. અને ગેસ ઇક્વેશન હવે આપણે એપ્લાય કરીશું. P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. અને ગેલ્યુસેક લો એપ્લાય કરીશું. ગેલ્યુસેક લો કેમ એપ્લાય કરીશું કે આમાં જે કદ છે વોલ્યુમ અચળ રહે છે, તો P ચલે છે T અને વોલ્યુમ કોન્સ્ટન્ટ, એટલે ગેલ્યુસેક લો એપ્લાય થશે. There are 3 types of law. One is a Boyle's law, second Charles law, and third one is Gay-Lussac law. તો જ્યારે વોલ્યુમ અચળ રહે ત્યારે ગેલ્યુસેક લો આપણે એપ્લાય કરીશું. P ચલે છે T. તો સૌપ્રથમ ગેસ ઇક્વેશન એપ્લાય કરીશું. P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. એમ શોધવાનો છે. P1 V1 કન્ડિશન ખબર છે આપણને, જે ત્રણેય વસ્તુ ખબર છે. એટ ઇનિશિયલ કન્ડિશન, પ્રેશર એટ ઇનિશિયલ કન્ડિશન, વોલ્યુમ એટ ઇનિશિયલ કન્ડિશન એન્ડ ટેમ્પરેચર એટ ઇનિશિયલ કન્ડિશન. તો પ્રેશર આપણે ગેસ ઇક્વેશનમાં કેમાં મૂકવાનું હોય છે? તો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. અગાઉના જે પેપર 1ના એક્ઝામ્પલમાં પણ આપણે જોયું હતું. તો જે બારમાં વેલ્યુ આપેલી હશે એને 100 વડે ગુણવી પડશે. V1 0.4, ધેન R આપી દીધેલો છે 287 મલ્ટીપ્લાય 300. તો માસ આપણને મળી જશે 1.858 kg. અગેન P2 V2 MR T2. તો સિમિલર વેમાં આપણને T2 વેલ્યુ મળશે. એમ માસ ફ્લો રેટ મળી ગયો છે. તો P2 કન્ડિશન ખબર છે 7 બાર મલ્ટીપ્લાય 100 મલ્ટીપ્લાય બાય 0.4 V2 વોલ્યુમ એન્ડ ડિવાઇડેડ બાય એમ હવે ખબર છે આપણને, અને આર બી ખબર છે. તો T2 વેલ્યુ આપણને મળી જશે 525.08 કેલ્વિન, અને એને ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરીશું એટલે 252.08 સેલ્સિયસ મળી જશે. નાવ એપ્લાય ગેલ્યુસેક લો. ગેલ્યુસેક લોને એપ્લાય કરીશું. P ચલે છે T, P ડિવાઇડેડ બાય T કોન્સ્ટન્ટ. તો P1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 ડિવાઇડેડ બાય T2. તો T2ની વેલ્યુ પણ આ રીતે મળશે અને 525 કેલ્વિન. તો આ સેકન્ડ મેથડ છે મિત્રો. બંને મેથડથી આપણે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ ગેસ ઇક્વેશન એપ્લાય કરીને આપણે T2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, અને સિમિલર વે ગેલ્યુસેક લો એપ્લાય કરીને સેકન્ડ મેથડથી આપણે T2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી 525 કેલ્વિન. તો તમને જે મેથડ સરળ લાગે એ મેથડથી તમે એક્ઝામ્પલ ગણી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. એ ક્વેશ્ચન નંબર 5C પૂછાયેલો છે ઓટો સાયકલ ઉપર. તો ઓટો સાયકલ પર કામ કરતા એન્જિન માટે કોમ્પ્રેશન પ્રક્રિયાની શરૂઆતમાં દબાણ 1 બાર છે અને કોમ્પ્રેશન પ્રક્રિયાના અંતે આફ્ટર કોમ્પ્રેશન એટલે કે P2 12 બાર છે. જો ગામા 1.4 હોય તો કોમ્પ્રેશન રેશિયો અને થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરો. તો મિત્રો અહીંયા તમે PV અને TS ડાયાગ્રામમાં જોશો તો ઓટો સાયકલ આ જે 1 to 2 પ્રોસેસ છે એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ છે. તેમાં કોમ્પ્રેશન પ્રક્રિયાના શરૂઆતનું દબાણ 1 બાર છે. તો આ જે 1 કન્ડિશન છે ત્યાં 1 બાર પ્રેશર છે, અને કોમ્પ્રેશન પ્રક્રિયાના અંતે 12 બાર એટલે કે 2 નંબરનું જે પ્રેશર છે 12 બાર છે. ઓકે, તો અનુક્રમે આપણે જે ડેટા ગિવન લખી નાખ્યો છે, અને જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન જે છે 1 to 2 પ્રોસેસનું આઇસેન્ટ્રોપિક જે ઇક્વેશન કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર વર્સિસ વોલ્યુમ વર્સિસ પ્રેશરનું જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન એપ્લાય કરવાનું છે, અને આ રીતના એક્ઝામ્પલ આપણે ગણી લઈશું. એમાં કોમ્પ્રેશન રેશિયો મળી જશે. તો V1 બાય V2 એ કોમ્પ્રેશન રેશિયો છે. ઓકે, જે કોમ્પ્રેશન રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો
આ વોલ્યુમ વર્સિસ પ્રેશરને આપણે બંને ઇક્વેશનને યુઝ કરીશું. તો V1/V2 એ R થશે અને P2/P1ની વેલ્યુ આપણને આપેલી છે P2 12 બાર અને P1 અનુક્રમે 1 બાર. તો R આપણને મળી જશે 5.89. નેક્સ્ટ હવે આપણે થર્મલ એફિશિયન્સી ઓટો સાયકલની કેલ્ક્યુલેટ કરશું. તો એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે 1 - 1 ડિવાઇડેડ બાય R, દેટ ઇઝ કોમ્પ્રેશન રેશિયો, અને ગામા -1. તો ઈટા એફિશિયન્સી મળી જશે 50.83%. એક્ઝામ્પલ નંબર 6 કે જે ક્વેશ્ચન 5C ઓરમાં પૂછાયેલો છે. અ હીટ એન્જિન ઇઝ વર્કિંગ બિટવીન ટેમ્પરેચર ઓફ 1000 કેલ્વિન એન્ડ 300 કેલ્વિન. એક હીટ એન્જિન છે કે જેનું સોર્સ ટેમ્પરેચર 1000 કેલ્વિન અને સિંકનું એટમોસ્ફિયરિક ટેમ્પરેચર છે 300 કેલ્વિન. એ બંને તાપમાન વચ્ચે કામ કરે છે. એકમ નેટ વર્ક આઉટપુટ માટે લઘુત્તમ હીટ રિજેક્શન રેટ શોધો. ઓકે, ફાઇન્ડ આઉટ મિનિમમ હીટ રિજેક્શન રેટ ફોર યુનિટ નેટ વર્ક આઉટપુટ. તો આપણે ડેટા ગિવન લખી નાખીએ. T1 અને T2ની વેલ્યુ આપી છે 1000 કેલ્વિન અને T2 300 કેલ્વિન. એકચ્યુઅલ એફિશિયન્સીનું ઇક્વેશન છે અને આ કાર્નોટ એફિશિયન્સીનું ઇક્વેશન છે. તો 1 બાય 1 આપણે એક્ઝામ્પલ ગણવાનું સ્ટાર્ટ કરીએ. કાર્નોટ એફિશિયન્સીનું ઇક્વેશન એપ્લાય કરીએ 1 - T2/T1. તો T2 આપણને ખબર છે 300 એન્ડ T1 1000. તો આપણને કાર્નોટ એફિશિયન્સી 70% મળી જશે. હવે કાર્નોટ એફિશિયન્સી ઓલ્સો Q1 - Q2 ડિવાઇડેડ બાય Q1 એ રીતના પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો કાર્નોટ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરી 0.70 અને Q1 આ રીતના એનું સિમ્પ્લિફિકેશન આપીએ, કારણ કે આપણી પાસે ઓનલી ટેમ્પરેચરની વેલ્યુ છે અને એની ઉપરથી આપણે લઘુત્તમ હીટ રિજેક્શન રેટ શોધવાનો છે અને વર્ક આઉટપુટ શોધવાનું છે. ઓકે, નાવ એઝ્યુમ નેટ વર્ક ડન Q1 - Q2 ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ. તો આ જે વેલ્યુ છે Q1 - Q2 શું છે? તો એ નેટ વર્ક ડન છે. એને આપણે 1 કિલોવોટ એઝ્યુમ કરી દીધી. તો અહીંયા 1 મૂકીશું અને ડિવાઇડેડ બાય 0.70 કરીશું તો આપણને Q1ની વેલ્યુ મળી જશે 1.4285 kW/kW નેટ વર્ક ડન. ઓકે, તો હવે Q1ની વેલ્યુ મળી ગઈ. તો અગેન આ જ ઇક્વેશનમાં Q1ની વેલ્યુ પુટ કરીશું તો આપણને અનુક્રમે Q2ની પણ વેલ્યુ મળી જશે 0.428 kW/kW નેટ વર્ક ડન. ઓકે, તો થોડો ટ્રિકી એક્ઝામ્પલ હતો આ રહ્યો. સૌપ્રથમ કાર્નોટ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરી, એના પછી જે વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ વાળું ઇક્વેશન એપ્લાય કર્યું Q1 - Q2 ડિવાઇડેડ બાય Q1 અને એ પ્રમાણે Q1 - Q2ને જે નેટ વર્ક ડનને આપણે 1 કિલોવોટ એઝ્યુમ કર્યું છે, કારણ કે રકમમાં જ કીધેલું છે કે એકમ નેટ વર્ક આઉટપુટ માટે લઘુત્તમ હીટ રિજેક્શન રેટ શોધો. ઓકે, તો Q1 - Q2 1 કિલોવોટ એઝ્યુમ કરી શકાય અને તેના દ્વારા આપણને Q1ની વેલ્યુ મળી અને ત્યારબાદ Q2ની વેલ્યુ મળી. તો મિત્રો આપણે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સનો પેપર નંબર 3 GTU સમર 2023 એ કમ્પ્લીટ કરી દીધો છે. સો ઇફ યુ હેવ એની ડાઉટ્સ દેન પ્લીઝ કમેન્ટ અસ અથવા તો મેલ કરો macfest2603@gmail.com ઉપર. અને જો તમને આ કન્ટેન્ટ પસંદ આવે તો અમારી ચેનલને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી ફેલાવો. જય હિન્દ.